આજે આપણે આપણા એક મિનિટ મને જરા ખાલી હા પ્રેઝન્ટેશન હા કરવા દો. હાજી આ બોલો. Gigi and everyone, welcome to Jain Society of Central Florida. Today is Stella Ben's lecture day 3. Everyone stay safe, stay healthy. Announcementમાં આપણે આ સન્ડે આંબેલને મંથલી સ્નાત્ર પૂજા પ્લીઝ જોઈન અને પ્લીઝ RSVP. વી ઓલ્સો નીડ RSVP ફોર મહાવીર જન્મ વાંચનના પ્રોગ્રામ માટે જેને પણ સ્વપ્ન દર્શન માટે નથી લકી ડ્રો માટે નથી હજી કર્યું એન્ટ્રી તો પ્લીઝ ડુ ધેટ. It's one more week left. Please do that as soon as possible. આજનો લેક્ચર છે મનુષ્ય ભાવની દુર્લભતા અને સાર્થકતાનો સ્વપ્ન. And today's lecture is sponsored by Bhupendra Bhai Daliwala, Dilip Bhai and Dashnaben Shah. Thank you so much. And I would like to recognize ઉર્વીબેન અને જે ભાઈ જેના ઘરે આજે તલ્લાબેન આજે સવારે આજે લેક્ચર આપીએ છીએ મનોજભાઈ અને ઉર્વશીબેન. હાજી થેન્ક યુ સો મચ. આઈ રિયલી એપ્રિશિએટ કે તમને હોસ્ટ કર્યા અને અમને લાભ આપ્યો. થેન્ક યુ સો મચ. ઇફ યુ લાઈક ટુ સ્પોન્સર લેક્ચર ઇટ્સ ઓનલી $51 નથરો. અને આજનું if you want to sponsor Paryushan lecture, let me know. We have 2 lectures every day. With that, I'm going to hand it over to Tallaben. Thank you, Tallaben. ખૂબ અનુમોદના. કેતુભાઈ સકળ સંઘના આપણા સ્વાધ્યાય પ્રેમી ભાઈ બહેનોને જય જિનેન્દ્ર પ્રણામ. હવે આપણે આજે આપણા ત્રીજા સ્વાધ્યાયમાં 2 દિવસ આપણે જે સાંભળ્યું છે એ સાંભળ્યું એને સાર્થક કેવી રીતે કરવું એના માટે પરમાત્મા મહાવીર સ્વામીના માર્ગમાં મને ને તમને મનુષ્ય ભવની જે મહત્તા બતાવી છે એની વાત કરી રહ્યા છીએ. તો આજના આપણા સ્વાધ્યાયના અંતે આપણે નક્કી કરીને ઉઠવાનું છે કે આપણે હવે આ મનુષ્ય ભવમાં આગળ કઈ રીતે વધવું. તો સર્વપ્રથમ આપણે સૌ સાથે મળીને પ્લીઝ બધાને મ્યુટ કરી દો, અનમ્યુટ છે ને મ્યુટ કરી દો ભાઈ. તો સર્વપ્રથમ સાથે મળીને એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ. ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સીતાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઉવજાયાણમ નમો લોએ સૌ સાહુણમ એસો પંચ નમો કારો સૌ પાવપણા ક્ષણ મંગલાણમ ચ સવેશી પદમં હવૈ મંગલમ પદમં હવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ પ્લીઝ ટર્ન ઓફ યોર વિડિયો ઓલસો. રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ થાય છે. વિડિયો અને ઓડિયો બધા મ્યુટ કરો અને વિડિયો ટર્ન ઓફ પ્લીઝ. થેન્ક યુ. ટર્ન ઓફ યોર વિડિયો પ્લીઝ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું આ મહામંત્ર નમસ્કારનું જેને શરણો મળ્યું છે એવા આપણે જૈનો એવા આપણે મનુષ્ય કેટલા સદભાગી છીએ એનું પરમાત્માએ આપણને મહત્વ બતાવ્યું છે. તો આપણે આજે આ મહત્વ જાણ્યા પછી મનુષ્યનો ભવ કઈ રીતે સાર્થક થાય એની વિચારણા અવશ્ય કરશું. તો જ્ઞાની સમજાવે છે અનાદિ અનંત ભૂતકાળથી આ ચતુર્ગતિ રૂપ સંસારમાં ભટકતો મારો ને તમારો આત્મા અનંત કાળથી આ સંસારમાં ભટકી રહ્યો છે. આપણે જાણીએ છીએ આપણે છેલ્લા 2 દિવસના સ્વાધ્યાયમાં વારંવાર એ વાત રિપીટ કરી છે કે આપણે સૌથી પહેલા નિગોદના અનંત નિગોદના ગોળામાં અનંતો કાળ કાઢ્યો અને કંઈક એવા આપણા કર્મના યોગ થયા એટલે કે એને નિયતિનો સ્વભાવ કહેવાય. એમાં ધક્કા મૂકી નથી. નિગોદમાંથી ઘણાએ મને પૂછ્યું હતું
કે નિગોદમાંથી બહાર નીકળવા માટે જીવાત્મા શું પ્રયત્ન કરે, તો જ્ઞાની ફરમાવે છે એ નિગોદમાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન નથી, પણ જેવી રીતે ક્યુમાં ઊભા હોઈએ તો ક્યુમાંથી એક એક જીવ આગળ વધતો જાય અને બીજાનો નંબર આવે, એ જ રીતે કોઈ એક આત્મા આ લોકમાંથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય, એટલે એક જીવને આ લોકમાં સ્થાન મળે છે. એટલે એના પછીનો જેનો ક્રમ હોય એ ક્રમથી આપણે નિગોદમાંથી બહાર આવ્યા છીએ. એટલે એમાં મારો કે તમારો કોઈ પુરુષાર્થ કામ કર્યો નથી, પણ નિયતિનો સ્વભાવ છે. પરંતુ આ નિયતિના ક્રમથી બહાર આવ્યા પછી, વ્યવહાર રાશિમાં આવ્યા પછી જીવાત્માનો પુરુષાર્થ શરૂ થાય છે. પણ આપણે જાણીએ છીએ કે નિગોદમાંથી નીકળેલો જીવ, એ નિગોદ એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવ, એ વખતે એની પાસે કોઈ પ્રયત્ન નથી, એટલે માત્ર એ અકામ નિર્જરા કરી શકે. જેવી રીતે કોઈ એક પથ્થર છે, એના ઉપર માટીના લેપ લાગ્યા છે, અને એ માટીના લેપને દૂર કરવા માટે એ માટીના લેપને લાગેલો પથ્થર હોય કે કોઈ પણ વસ્તુ વિચારો કે માટીના લેપને એક લાકડાનું પાત્ર હોય અને એ લાકડાનું પાત્ર એના ઉપર માટીના લેપ લાગ્યા હોય, એ માટીનો લેપ જ્યારે જ્યારે એના ઉપર પાણીના પ્રવાહો આવે, એના ઉપર સપાટા લાગે, મોજા લાગે, એના કારણે એ માટીનો લેપ ઉખડવા માંડે, એક પછી એક માટીના લેયર ઉખડતા જાય, અને લાકડાનું પાત્ર કે જેનો સ્વભાવ કેવો છે, તરવાનો છે, પણ એ ડૂબ્યો તો કેમ? કારણ કે એમાં વજન થયું હતું, એના ઉપર માટીના લેપ લાગ્યા હતા. તો એ માટીના લેપ ઉતારવા માટે પાત્રના હાથમાં કોઈ સત્તા નથી, પણ પ્રવાહમાં અથડાય છે, કૂટાય છે, પીટાય છે, એના કારણે એના ઉપરની માટી ધીમે ધીમે ચરી જાય છે, ખરી જાય છે. એટલે ધીમે 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 એ પાત્ર ઉપર આવે, ઉપર આવ્યા પછી સપાટી ઉપર એ તરતું હોય છે. પરંતુ એ સપાટી ઉપર તરતું પાત્ર જો એ વખતે કિનારો આવે અને એને કોઈ બહાર જવાનો યોગ ન મળે તો ફરીથી એના ઉપર ક્ષાર જામવા માંડે, માટી જામવા માંડે, ફરીથી એ લેપાતો જાય અને ફરી તળિયે જાય, ફરી ઘસાતો પીટાતો ઉપર આવે. આવું કેટલી વાર થઈ શકે? અનંત વખત થઈ શકે. એમ મારો ને તમારો આત્મા પણ આવા જ કારણે અનંત વખત સપાટી ઉપર આવ્યો, પણ સપાટી એટલે મનુષ્યનો ભવ. હવે આ મનુષ્ય ભવ સુધી આવ્યા પછી જો એ આત્મા પ્રયત્નપૂર્વક, અહીંયા સુધી પ્રયત્ન નહોતો, એને માટે શાસ્ત્રમાં અકામ નિર્જરા શબ્દ છે, કે જે જીવાત્મા કર્મથી ઘસાય, એટલે કે રજ, એ રજ કેવી રીતે ખરે? એના ઉપર માટીના પ્રવાહોના, માટી ઉપર જે પ્રવાહો લાગ્યા એના કારણે માટી ખરી. એ મારો તમારો આત્મા એ કેન્દ્રિયના ઘરમાં અનંતો કાળ રહ્યો, અનંતો કાળ એકેન્દ્રિયમાં જાય, ત્યાર પછી તો જીવાત્મા સાવરમાંથી તેમાં આવે, ત્રસમાં આવે. અને આ ત્રસ ગતિનો કાળ પણ કેટલો જ્ઞાનીએ બતાવ્યો છે, માત્ર 2 સાગરોપમ. અનંતો કાળ સ્થાવરનો, ત્યાર પછી માત્ર 2 સાગરોપમ. એ ત્રસ એટલે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, આ 2 સાગરોપમ. એ પંચેન્દ્રિયમાં આવ્યા પછી પણ એ જીવાત્માને મનુષ્યનો કાળ, એટલે મનુષ્યનો કાળ જે મળે છે ને, એ તો માત્ર 1 સાગરોપમ છે. અરે સોરી, એક પંચેન્દ્રિયનો કાળ 1 સાગરોપમ, અને એમ ત્રસનો કાળ 2 સાગરોપમ, પંચેન્દ્રિયનો કાળ 1 સાગરોપમ, અને મનુષ્યનો ભવ તો વધુમાં વધુ 3 પલ્યોપમ. કેટલો? 3 પલ્યોપમ. પણ કઈ અપેક્ષાએ? તો કે એક જુગલિયાનો ભવ જો એને મળી જાય, એ જુગલિયાનો ભવ 3 પલ્યોપમનો મેક્સિમમ હોય, પણ એ જુગલિયાના ભવમાં ન જાય અને આપણા જેવા મનુષ્ય થાય તો એમાં વધુમાં વધુ એમ કહેવાય છે કે 7 થી 9 ભવ થાય, ત્યાં તો મનુષ્યનો જીવકાયની સ્થિતિ પૂરી થઈ જાય છે. એટલે આટલા અલ્પકાળમાં મનુષ્ય ભવ મળે ત્યારે આપણે કેવો પુરુષાર્થ કરી લેવો જોઈએ કે જેથી કરીને આ ભર સંસારના સમુદ્રમાંથી આપણે કિનારાને પામી જઈએ. તો આવો ભવ પામવા માટે જ્ઞાનીએ બતાવ્યું છે કે અનંતો કાળ બહિરાત્મ દશામાં ગયો. બહિરાત્મ દશા એટલે શું? વિકૃતિમય જીવન હતું, સાવરનું જીવન, અજ્ઞાન પ્રાણીનું જીવન. તો આવી વિકૃતિમય દશામાંથી જીવાત્મા થોડોક પણ પુરુષાર્થ કરે ત્યારે એને અંતરાત્મ દશા એટલે
થોડું પ્રકૃતિમય, વિકૃતિમાંથી પ્રકૃતિમાં આવે, અને પ્રકૃતિમાંથી જ્યારે પુરુષાર્થ કરે છે એટલે પહેલું ગુણ સ્થાનક બહિરાત્માનું, ચોથું ગુણ સ્થાનક અંતરાત્મા દશાને પ્રાપ્ત કરવાનું, અને પાંચમું ને છઠ્ઠું ગુણ સ્થાનક એટલે શ્રાવકપણું ને સાધુપણું એ મહાત્મ દશા કહેવાય. એ મહાત્મ દશામાં આવે ત્યાર પછીનું અંતિમ લક્ષ્ય છે આપણું પરમાત્મા દશા. હવે આ પામવા માટે આપણો મનુષ્ય ભવ કઈ રીતે દુર્લભ છે એની જ્ઞાનીને મને ને તમને વાત બતાવે છે. એના માટે જો પરમાત્માના શબ્દમાં કહીએ ને તો પરમાત્માએ કીધું છે લભંતી વિઉલાભોએ લભંતી પુત્ત મિતમ ચ લભંતી સુર સંપયા એગો ધમ્મો ન લભઈ. શું ભાઈ? લભંતી વિમલાભોએ, આ સંસારમાં જેટલી સુખ ને સગવડ છે એ તમે ઇન્દ્રનું ઇન્દ્રાસન કહો કે ચક્રવર્તીનું ચક્રવર્તી પદ કહો, રાજ્યનું રાજ્યાસન કહો, કે અત્યારે તમે કોને સૌથી પૈસાદાર માનો છો? બિલ ગેટ્સ ને. એના જેટલી સમૃદ્ધિ અનંતવાર મળી શકે. આવું તો જીવને અનંતવાર મળ્યું, પણ એ બધો સંયોગ હતો, એટલે સંયોગો એનો વિયોગ પડે. પરંતુ જ્ઞાની કે છે એગો ધમ્મો ન લભઈ. એગો ધમ્મો એટલે આત્માનું સ્વરૂપ. વિપુલ સંપત્તિ, ચક્રવર્તીની પદવી, ઇન્દ્રની પદવી કે વર્તમાનના કુબેરપતિ જેવી ધન સમૃદ્ધિ એ તો જીવાત્માને પૂર્વના પુણ્યથી મળે છે, પરંતુ આત્માને જે પ્રાપ્ત કરવું છે એ આત્મ ધર્મ, આત્માનો સ્વભાવ, એનું સ્વરૂપનું પ્રગટ્ય કરવાનું. પરંતુ એગો ધમ્મો ન લભઈ. ન લભઈ એટલે આસાન નથી, બહુ મુશ્કેલીથી મળે છે. એટલે પરમાત્માના માર્ગમાં આવી પ્રાપ્તિ કરવાનો મનુષ્ય જન્મ એક જ એવો ભવ છે કે જેમાં જીવાત્મા આવો મનુષ્ય બનીને આત્માનું કલ્યાણ કરી શકે. તો આવા મનુષ્ય પદના મહત્વને બતાવનારા પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યનજી આગમમાં કેટલાક દુર્લભ અંગોની વાત કરી છે. આ સંસારમાં જેને દુર્લભ એટલે અતિ મુશ્કેલીથી મળે, સુલભ એટલે સહેલાઈથી મળે. તો આપણે સહેલાઈથી શું મળે એની વાત કરી. હવે ભગવાન મને ને તમને સમજાવે છે કે 4 અંગ દુર્લભ છે. જો મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યનજી આગમ એ તમે સૌ જાણો છો કે પરમાત્માની અંતિમ દેશના છે. જ્યારે પરમાત્મા નિર્વાણ જવાના છે, માત્ર અંતર્મૂર્તનું આયુષ્ય બાકી હશે. આજે કોઈ પણ પિતા કે વડીલ કે ગુરુ જ્યારે અંતકાળ નજીક આવે અને એ વખતે પોતાના સંતાનોને કે પોતાના શિષ્યને બોલાવી અને કશીક વાત કરે, તે વાત કેટલી મહત્વની હોય. છેલ્લે સમયે એ વાત અતિ મહત્વની હોય તો જ એ વડીલો કરે છે. એ જ રીતે મહાવીર સ્વામીએ આખા એમના શાસનકાળ દરમિયાન જે વાત કરી એમાં જે મહત્વની વાત હતી, અથવા તો જે વાત કદાચ હજુ કહેવાની બાકી હોય એવી વાતો કરી. એમાં બતાવ્યું છે કે ચતારી પરમ અંગાણી દુલ્લહાણી અજંતુણો. 4 પરમ અંગ એ દુર્લભ છે. એમાં સૌથી પહેલું બતાવ્યું માણું સતમ. સૌથી પહેલું દુર્લભ શું? મનુષ્ય થવું. અને મનુષ્ય થયા પછી પણ માણું સતમ સુઈ. આપણા મનમાં પ્રશ્ન થશે કે માણસ થયા તો સાંભળવાનું તો બધાને મળે છે, પણ ના, જ્ઞાની કે છે પેલા તો બધા જ માણસને કાન મળે જ, એ દ્રવ્ય ઇન્દ્રિય મળે, પણ એની સાથે ભાવેન્દ્રિય, સાંભળવાની શક્તિ. અને સાંભળવાની શક્તિમાં પણ જે સાંભળ્યું એનું અર્થઘટન કરવાની શક્તિ, એટલે મતિ શ્રુતની નિર્મળતા એ બહુ જ ઓછા જીવોને મળે છે. એટલે સૌથી દુર્લભ શું? માનુષતમ. આપણે વાત કરી ગયા કે અનંતો કાળ, પછી 2 સાગરોપમ, પછી 1 સાગરોપમ, ને એમાં પણ 3 પલ્યોપમ. આવો કાળની અપેક્ષાએ મનુષ્ય ક્ષેત્ર પણ આ લોકમાં કેટલા ઓછા છે? તમે જાણો છો મનુષ્ય ક્ષેત્ર કેટલા ઓછા છે? આમ જાણતા હશો, પણ તમે આપણી પાસે લોકનો નકશો છે, એની અંદરમાં એક માણસ ઉભો છે અને કમરે હાથ મૂક્યા હોય એવા આકારનો લોક બતાવવામાં આવે છે. એ આખા લોકમાં માત્ર વચ્ચે એક રજ્જુ, એટલે 7 રજ્જુ આ બાજુ ને આ બાજુ, જે 14 રજ્જુ પ્રમાણ લોક છે એમાં એક 7 લાઈન મૂકો, એમાંની એક જ લાઈન વચ્ચેની, 3 આ બાજુ 3 આ બાજુ, એમાં વચ્ચેની એક લાઈન એટલી જ ત્રસ નાડી. એક તો એટલા જ ક્ષેત્રમાં
ત્રસ્યુઓ છે. એમાં પણ ઉર્ધ્વલોકમાં દેવતા, અધોલોકમાં નારકી, મધ્યલોકમાં મનુષ્ય અને તિર્યંચ. એમાં પણ અસંખ્યાતા તિર્યંચ. અને અસંખ્યાતા તિર્યંચમાં માત્ર સંખ્યાતા એટલે મુઠ્ઠીભર, જેને ગણી પણ શકાય એટલા જ મનુષ્ય છે. એટલે આવું મનુષ્યપણું જે દ્રવ્યથી ઓછામાં ઓછા ક્ષેત્રથી એની માત્ર માણસ ઉભો હોય ને એની નાભીનો એટલે ડૂટીનો પ્રદેશ એટલા જ ક્ષેત્રમાં મનુષ્ય છે. અને ભાવથી જે સાચા અર્થમાં મનુષ્ય છે એવા મનુષ્ય કેટલા? તો દ્રવ્યથી ક્ષેત્ર અને કાળ પણ એટલો છે કે જેમાં ચોથો આરો, તો 5 ભરત 5 એરવતમાં તો ચોથો આરો છે. અરે મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથો આરો છે, પણ 5 ભરત ને 5 એરવતમાં તો ચોથો આરો આવે. અને બાકી પહેલો, બીજો, ત્રીજો આ કાળ અતિ મોટો, પછી 5મો ને 6ઠ્ઠો, વચ્ચે ચોથ. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, સર્વથી મનુષ્ય અતિ અલ્પ છે. એટલે પરમાત્માના જ્ઞાનમાં મનુષ્યપણું દુર્લભ. એમાં પણ કાન મળે, કાનનું વિજ્ઞાન મળે, અને વિજ્ઞાન મળ્યા પછી એનું અર્થઘટન થાય એવી બુદ્ધિ મળે એવા મનુષ્ય બહુ ઓછા. અને ધારો કે સાંભળ્યું પણ ખરું અને એનું થોડું અર્થઘટન પણ થયું, પણ હજુ એમાં શ્રદ્ધા કરનારા જીવ એનાથી પણ ઓછા છે. આજે તમને પૂછું કે ખરેખર નર્ક છે, દેવલોક છે, કે તમને ગભરાવવા માટે લાલચ આપવા માટે કીધું છે? ઘણી વખત શરૂઆતમાં પ્રશ્ન ઉઠતા કે આવું બધું હશે કે આ બધું તો કથામાં કરવામાં આવ્યું છે. પણ મેં કાલે પણ કીધું હતું, આના પહેલા પણ કીધું હતું, આજે પણ કહું છું ને હજી પણ કહીશ કે મહાવીર સ્વામી પાસે એવો ફુરસત પણ નહોતી, એવી એમને જરૂર પણ નહોતી, અને કેવડી એવું ઓછું અધિક વિપરીત ક્યારેક પરોપણ પણ ન કરે. એટલે અખંડ વિશ્વાસ કરવાનો છે કે પરમાત્મા એ જે છે, જેવું છે, જેમ છે, જ્યારે છે તેવું ત્યાં ને તેમ જ કહ્યું છે. આવું મનુષ્યપણું અતિ દુર્લભ છે. અને ત્યાર પછી શ્રદ્ધા થયા પછી પણ આજે આપણે બધા જૈન કુળમાં જન્મ્યા તો તમને વિશ્વાસપૂર્વક કહેશો કે અમને શેમાં શ્રદ્ધા છે? ભગવાને જે કહ્યું તેમાં શ્રદ્ધા છે. આટલી શ્રદ્ધા થયા પછી પણ મને ને તમને આ સંસાર ઉપર વૈરાગ્ય કેમ નથી આવતો? એક વખત ઝેર ને ઝેર બતાવી દઈએ તો આપણે ઝેરને માન્યા પછી, જાણ્યા પછી એને ક્યારેય પણ અખતરો કરતા નથી. પણ આ સંસારના સુખમાં આપણે શું કરીએ છીએ? અખતરા કરીએ છીએ. તો જ્ઞાની મને ને તમને કહે છે કે હવે આપણે પરમાત્માએ જે દુર્લભ અંગ બતાવ્યું છે એ દુર્લભ અંગને દુર્લભ માનીને આપણે માનુષતમ સુઈ સદા સંજમ અમી અવીરિયમ આ પરમાત્માએ બતાવ્યું છે. તો આ 4 જ અંગને ફરીથી પરમાત્માએ વધુ ને વધુ ઝીણવટ ભરી રીતે એમને વિસ્તારથી સમજાવવા માટે 10 અંગોની દુર્લભતા બતાવી છે. 10 અંગોની દુર્લભતા બતાવી છે. એ 10 અંગ પ્રાપ્ત કરવું એ જ મનુષ્ય ભવની સાર્થકતા છે. એટલે 10મા અંગમાં તો શું આવી જશે? સિદ્ધિ મમાદિ સંતુ. આ 10 અંગની પ્રાપ્તિ દુર્લભ છે. તો મને ને તમને જ્ઞાની કહે છે કે એક વખત એક આંધળો માણસ છે, એક કિલ્લામાં ફસાઈ ગયો છે. આંધળો માણસ છે, કિલ્લો છે, એમાં ફસાઈ ગયો છે. એને બહાર નીકળવું છે, તરફડે છે, તડપે છે, પણ એને આંધળો હોવાને કારણે રસ્તો દેખાતો નથી. એટલે બૂમો પાડે છે કે મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. તમારા જેવો કોઈ એક દેખતો માણસ છે, એને એની દયા આવે છે. એટલે કે છે કે ભાઈ હું તને બહાર તો કાઢું, પણ મારી પાસે એટલી ફુરસત નથી કે આટલો મોટો કિલ્લો એમાં હું તને દરવાજા સુધી લઈ, પણ તને એનો ઉપાય બતાવું. આ દિવાલ છે ને એ દિવાલ ઉપર તને હાથ મુકાવી દઉં છું. તું આ દિવાલ ઉપર હાથ મૂકીને ચાલવાનું શરૂ કરી દે, અને દિવાલ નહીં છોડતો. આ દિવાલમાં એક જ દરવાજો છે, આખો ગોળ કિલ્લો છે, એમાં એક દરવાજો છે. અને જ્યારે તને દરવાજો આવે એ વખતે તું બહાર નીકળી જજે. પેલો આંધળો દેખતો નથી, પણ દેખનારનું વચન સાંભળ્યું. સાંભળ્યા પછી શ્રદ્ધા પણ કરી. શ્રદ્ધા કર્યા પછી ચાલવાનું પણ શરૂ કર્યું. અને ચાલતા ચાલતા
આગળ વધતા 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 આગળ વધી ગયો, ખૂબ લાંબુ ચાલ્યો અને છતાં પણ દરવાજો આવ્યો નહીં. એટલે બૂમો પાડીને કહે છે, અરે હજુ દરવાજો કેમ નથી આવ્યો, મને કોઈ દરવાજો બતાવો. પેલો દેખતો માણસ એનું કામ પતાવીને ફરીથી એને બૂમો પાડતો સાંભળે છે. એટલે કે છે, અરે ભાઈ, મેં તને કીધું તું કે આ કિલ્લામાં જ દરવાજો છે અને તે એ દરવાજો ચૂકી ગયો છો. કેવી રીતે ચૂક્યો હશે બેન? કેવી રીતે ચૂક્યો હશે? કારણ કે જ્યારે દરવાજો આવ્યો ને ત્યારે જ એને શરીરમાં ઈચિંગ, ખજવાળ ઉપડી. તમે જાણો છો કે બોડીમાં જ્યારે એકદમ ઈચિંગ થાય ત્યારે એક્સાઇટમેન્ટ થઈ જાય. શું થાય છે? તમે ગમે તે કરતા હો ને તો આપણે ત્યાં શું કરવા માંડીએ છીએ? ઈચિંગ ને ખજવાડવા માંડીએ છીએ. અને પેલા એ બરાબર ભૂલ શું કરી કે જ્યારે દરવાજો આવ્યો ત્યારે જ એ ઈચિંગ કરતો કરતો 8-10 ડગલા આગળ નીકળી ગયો. પછી યાદ આવ્યું, અરે મારે તો હાથ નતો છોડવાનો, હાથ છૂટી ગયો, હવે શું કરું? તરત જ હાથ પાછો દિવાલ ઉપર મૂક્યો, ફરી ચાલવા માંડ્યો. પણ શું થયું? દરવાજો ચૂકાઈ ગયો. આવું કેટલી વાર થઈ શકે? વિચાર કરજો. મને ને તમને પણ આ 4 ગતિરૂપ 84 લાખ જીવાયોનીમાં ભટકાવનારો એક આ કિલ્લો, એમાં મારો ને તમારો આત્મા પણ અંધ હતો. કોઈ સુખદ પડે, કોઈ સુભગ પડે, કોઈ ધન્ય પડે, એને પણ આમાંથી છૂટીને કિલ્લાની બહાર નીકળી જવાનો ભાવ થયો. અને એ વખતે ગરગર્યો હશે, તરસ્યો હશે, વિનંતી કરી હશે અને પુરુષાર્થ કર્યો અને કોઈ પરમાત્માનો બોધ મળ્યો. અને પરમાત્માના બોધથી એને જાણ્યું કે જ્યારે મનુષ્ય ભવ આવે ત્યારે શું કરી લેવાનું? માણું સતમ સુઈ શ્રદ્ધા સંજમ મમ્મી અવીર્યમ. મનુષ્ય ભવ આવે, કૃતિ જ્ઞાનીનું વચન, એમાં શ્રદ્ધા અને છેલ્લે એના આજ્ઞા પ્રમાણેનું સંયમ જીવનનું પાલન કરી લેવાનું. પણ જ્યારે મનુષ્ય જન્મ આપણે બધા આવ્યા અને ત્યાર પછી મને ને તમને ખજવાળ ઉપડી છે, ઈચિંગ શરૂ થયું છે. શેનું ઈચિંગ શરૂ થયું છે? આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ 4 ઇન્સ્ટિંક્ટ કહો, જેને ભગવાન સંજ્ઞા કહે છે. આ 4 ઇન્સ્ટિંક્ટમાં મારો ને તમારો મનુષ્ય ભવ આખો વેડફાઈ જાય છે. આવો અનંત વખત મળેલો, અનંત કાળે એક વખત, અને છતાં પણ અનંતની સાયકલમાં અનંત વખત મળેલો મનુષ્ય ભવ મારો ને તમારો વ્યર્થ થઈ ગયો છે. તો જ્ઞાની હવે કે છે કે આ 5મો આરો છે, ત્યારે આપણે રોદણા નથી રોવા કે આજે તો શું નથી, સાક્ષાત તીર્થંકર નથી, અહીંથી સીધું મોક્ષે જવાનું નથી. એટલે હવે શું કરીએ? આ ભવમાં તો બરાબર સામાન્ય જીવન જીવી લઈએ અને પછી ક્યાં જઈને ધર્મ કરશું? મહાવિદ્ય ક્ષેત્રમાં, તીર્થંકરના ચરણમાં. અહીંયાને પૂછો બેન, જે અહીંયા સામાયિક ન કરી શકે એ મહાવિદ્યના ક્ષેત્રમાં જઈને સિમંદર સ્વામીની આજ્ઞાથી સંયમ લઈ શકે? સિમંદર સ્વામી સંયમ નથી લેવડાવતા, સંયમ લેવાનો હોય છે. જે વાણી સિમંદર સ્વામી બોલે છે એ જ વાણી મને ને તમને પરમાત્મા મહાવીર સ્વામી આપી છે. પરંતુ આપણે એ વાણીને જે પુરુષાર્થ વડે આપણું આંતરવીર્યને સ્ફુરાયમાન કરવાનું છે એ કરતા નથી. તો જ્ઞાની કહે છે કે આ મનુષ્ય ભવનું મૂલ્ય આપણે સમજ્યા ન કહેવાય. એટલે આજ પછીથી જીવનમાં નક્કી કરવું છે કે મને ને તમને જે મનુષ્ય ભવ મળ્યો છે એ દુર્લભ મનુષ્ય ભવ આપણે પ્રાપ્ત કર્યા પછી હવે પરમાત્માએ જે ક્રમિક વિકાસ બતાવ્યો છે કે આ મનુષ્ય ભવ આપણે 4 અપેક્ષાએ કીધું ને કે મનુષ્ય ભવ, અને એમાં શ્રુતિ, એમાં શ્રદ્ધા અને પછી એનો અમલ. પણ એ જ વાતને પરમાત્મા આપણને 10 વિભાગમાં બધું ક્લિયર કરે છે. તો એ બતાવે છે કે સૌથી પહેલા તો આ લોકની અંદર ક્ષેત્ર કેટલા છે? તો જ્ઞાની કે છે કે જેટલા ક્ષેત્ર બતાવ્યા છે ને એની અંદરમાં પેલા અનંત જીવની અપેક્ષાએ મનુષ્ય કેટલા? અનંત મેં ભાગે. એટલે આપણે ગઈકાલે એનું ઘણું વાત કરી હતી કે મનુષ્ય અનંત મેં ભાગે છે. એટલે સૌથી લોકમાં ઓછા 84 લક્ષ જીવાયોનીના જીવમાં મનુષ્ય યોની એના જીવો સૌથી ઓછા છે. એ બધા જાણો છો. તો હવે આટલા ઓછા મનુષ્ય હોય અને એ મનુષ્યને પાછું
આર્ય ક્ષેત્ર મળે. આર્ય ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર ભાઈ? આર્ય ક્ષેત્ર એટલે ઘણા એમ કે છે કે ભારત આર્ય ભૂમિ છે અને ઘણા બધા અનાર્ય દેશો છે, તો પણ ભારતમાં આટલા બધા પાપ કેમ થાય છે? તો જ્ઞાની કે છે આર્ય ક્ષેત્રનો અર્થ એ નથી કે આર્ય ક્ષેત્રમાં પાપ ન થાય. આર્ય ક્ષેત્રમાં પાપ થાય, પણ પાપને પાપ માનવામાં આવે. અને અનાર્ય ક્ષેત્રમાં પાપ થાય પણ ખરા, અને કદાચ ન થતા હોય તો પણ ત્યાં એ પાપને પાપ નથી ગણવામાં આવતું. એટલે આપણે આર્ય અને અનાર્યની વ્યાખ્યા કરવી હોય ને તો એટલું માનવાનું કે જે પુણ્ય અને પાપનો વિવેક કરી શકે એ આર્ય, અને જે પુણ્ય અને પાપનો વિવેક ન કરે એ અનાર્ય. એટલે મારો ને તમારો મનુષ્ય તરીકેનો જન્મ થયો એ તો પરમ 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 સૌભાગ્ય છે, પણ એના પછીનું પગથિયું પણ આપણે ચડી ચૂક્યા છીએ કે આપણો જન્મ ક્યાં થયો છે? આર્ય ક્ષેત્રમાં થયો છે. એટલે વિશ્વમાં જેટલા દેશો શાસ્ત્રમાં બતાવ્યા છે ને, એમાં કઈ 16.5 કે 17.5, મારી ધારણામાં અત્યારે બરાબર આંકડો યાદ નથી, પણ અતિ અલ્પ એટલા ઓછા આર્ય ક્ષેત્ર છે. એમાં આપણે વર્તમાનમાં આર્ય ક્ષેત્રમાં જન્મ્યા છીએ. તો આર્ય ક્ષેત્રનું આપણે જે લક્ષણ છે એ લક્ષણ એટલું મુખ્ય છે કે પાપ ને પાપ માનો. પરમાત્માએ કીધું છે ને, સંમત દીઠી ન કરે પાવમ. સમ્યક દ્રષ્ટિ પાપ કરતો નથી. તો સમ્યક દ્રષ્ટિ શું સાધુ જ બની ગયો હોય? ચોથું ગુણ સ્થાનક અવિરતિનું છે, છતાંય ભગવાન કે છે એ પાપ કરતો નથી. કઈ અપેક્ષાએ? તો જ્ઞાની ત્યાં કે છે એ પાપ ને પાપ માને છે, એટલે જ્યારે એ પાપ કરે છે ત્યારે એની પાપ કરવાની જે તાકાત છે એ તૂટી ગઈ હોય છે. કેવી રીતે? કે તમે નોર્મલ છો, મીઠાઈ ખાવ છો, અને તમને જ્યારે ડાયગ્નોસ થયું ત્યારે ખબર પડી કે ડાયાબિટીસ આવી ગયું છે. હજી પણ ગઈકાલ સુધી જે મીઠાઈ ખાતા હતા, જે સાકર ખાતા હતા, એ છૂટી નથી ગઈ. એટલે પેલા જે ખાતા હતા ને એ આજે તમે કદાચ છોડવા માંગો છો તો પણ તમે ખાઈ પડ્યો છો. પણ ગઈકાલે અજ્ઞાન હતા ને જે રીતે મીઠાઈ ખાતા હતા એ, અને જાણ્યા પછી તમે મીઠાઈ ખાઓ, સાકર ખાઓ, તો એની ઇન્ટેન્સિટીમાં ફરક પડે કે ના પડે? એટલી ખબર પડે ને કે આ મને હાનિ કરશે, આ મને હાનિ કરશે. ભલે મારી આસક્તિ છે, મને પ્રિય છે, મારાથી છૂટતી નથી, પણ જો એ હું વધારે લઈશ તો આખરે મારી કિડની, હાર્ટ બધાને શું કરશે? નુકસાન કરશે. તો ખાવાની ઇન્ટેન્સિટી તૂટી ગઈ. કોણે તોડી? માત્ર જાણકારીએ. એમ સમ્યક દ્રષ્ટિ થતા જ જીવની ઇન્ટેન્સિટી તૂટી જાય છે. એટલે મનુષ્ય તરીકે આર્ય ક્ષેત્રમાં જન્મેલો જીવાત્મા, એની અંદરમાં એક પાપ ને પાપ માનવાની વૃત્તિ પ્રગટ થાય છે. હવે એનાથી એક સ્ટેપ આગળ ભગવાન કહે છે કે જે પાપ ને પાપ માને છે એવો જીવાત્મા પાછો ઉત્તમ કુળમાં જન્મે. આપણે બધા આજે તમે જ વિચારો કે તમે જ્યારે યંગ હતા, તમારા માતા પિતા ઈચ્છતા હતા કે તમારા માટે કોઈ સારો જીવન સાથી મળે. તે વખતે સારો જીવન સાથીની એમની વ્યાખ્યા શું હતી? આપણે જાણીએ છીએ ને મૈણા સુંદરીની કથામાં કે એની માતાની ઈચ્છા અને મૈણા સુંદરીની પોતાની ઈચ્છા શું હતી? એને સુરસુંદરી, એની કથામાં બે બહેનો છે, તો મૈણા સુંદરીના મનમાં એક જ હતું કે મારા માટે ઉત્તમ કુળ મળે, એટલે જ્યાં પરમાત્માની આજ્ઞાનું આરાધન થતું હોય. તેવી જ રીતે ઉત્તમ કુળનો અર્થ હતો કે જેના સંસ્કારો ઊંચા હોય, જેના જીવનની અંદર સુસંસ્કારિતા હોય, સજ્જનતા તો હોય, પણ સાથે શું જોઈએ? સુસંસ્કારિતા હોય. તો જ્યાં કુલ ધર્મમાં સંસ્કારિતા હોય તેવા કુળમાં આપણો જન્મ થયો. ક્યાં જન્મ થયો? તમને કદાચ મૈણા સુંદરીની કથા જો યાદ હોય તો જ્યારે મૈણા સુંદરી શ્રીપાળ મહારાજાની સાથે, શ્રીપાળ રાજા હતા પણ એમને જ્યારે મળ્યા ત્યારે તો કોઢિયા રૂપે મળ્યા છે. આવા કોઢિયા પતિને પરણીને જ્યારે મૈણા સુંદરી ઘરેથી નીકળ્યા છે ત્યારે માતાને પારાવાર વેદના હતી, પણ પિતાને તો એના પ્રત્યે એવો અભાવ થઈ ગયો હતો કે જે કન્યા પોતાને સ્વકર્મી માને છે, બાપ કર્મી નહીં આપ કર્મી માને છે, હવે એને એના કર્મ ભોગવવા દો. આવી મૈણા સુંદરી પોતાના પતિને લઈને નીકળી ગયા છે.
અનેક કષ્ટો આવે છે. હમણાં એમબી લોડી આવશે આસો મહિનામાં, ત્યારે તમે મૈણા ને શ્રીપાળની કથા ફરીથી સાંભળશો. પણ એનો એક ટુકડો આપણે જોવો છે કે મૈણા સુંદરી પોતાના કોઢિયાપતિ સાથે જાય છે. શ્રી સિદ્ધ ચક્રજી જેની આરાધના કરતા કરતા શ્રીપાળ મહારાજાનો કોઢ દૂર થયો છે અને એની કંચનવર્ણી કાયા થાય છે. અને જ્યારે મૈણા સુંદરી સાથે એ મહેલમાં રહે છે, એ જ મહેલમાં બંને ઝરૂખામાં બેઠા છે. કોણ? શ્રીપાળ અને મૈણા. પણ શ્રીપાળ કોઢિયા છે અને હવે એનો કોઢ મટી ગયો છે. એ મૈણા સુંદરીના માતા પિતાને ખબર નથી. યોગાનું યોગ એ નગરમાં એના માતા આવે છે અને માતા જ્યારે રાજમાર્ગ ઉપરથી પસાર થાય છે એ વખતે પોતે પોતાની પાલખીમાંથી જુએ છે તો રાજમહેલના ઝરૂખામાં પોતાની દીકરી મૈણા બેઠા છે અને એની બાજુમાં સુંદર સોહામણો એક રાજકુમાર પણ બેઠો છે. આ જોયા પછી માતાના હૃદયમાં વેદના થાય છે, પીડા થાય છે. વિચારો, આપણે હોય તો શું વિચારીએ? કોઢિયો પતિ દીકરીએ છોડી દીધો અને હવે આટલો સરસ રાજકુમાર એને મળી ગયો. વિચાર કરજો, માન્યતાનો સવાલ છે. પણ રાણી વિચારે છે કે મારી પુત્રી મારી કુક્ષીમાં જન્મેલી આવું કાર્ય કરે નહીં, સેવન કરે નહીં. એટલે સંસ્કારિતાનું મૂલ્ય, શીલનું મૂલ્ય એને સમજતા હતા. એટલે કહેવાની વાત એ છે કે માતાની વેદના મૈણા ઉપર બેઠા બેઠા જોઈ શકે છે અને નીચે દોડીને આવે છે, માતાને બોલાવીને બધી વાત કરે છે કે આવી રીતે ધર્મની શ્રદ્ધાથી શ્રીપાળ રાજાનો કોઢ જતો રહ્યો છે. આ કોઢિયો જે યુવાન હતો એ જ મારો પતિ અત્યારે બેઠો છે. તો આવા ઉત્તમ કુળમાં, જે કુલ ધર્મમાં સંસ્કારિતા હોય, દુર્લભ અંગો આપણે વાત શેની ચાલે છે? મનુષ્ય ભવને સાર્થક કરવા માટે કેટલા પગથિયા ચડવા પડે છે એનો ક્રમ ભગવાને બતાવ્યો છે. એક તો આપણે મનુષ્ય ભવ મળે, એમાં આર્ય ક્ષેત્ર મળે, એમાં પાછું ઉત્તમ કુળ મળે. જો હલકા કુળમાંથી કદાચ હરિકેશી જેવા કલ્યાણના માર્ગે જાય પણ એ અપવાદ કહેવાય. શું કહેવાય? એક્સેપ્શન કહેવાય. એટલે આપણને હીરો કદાચ કોઈ વખત ઉકરડામાંથી મળી આવે, કોઈ વખત અપવાદ રૂપે. પણ હીરો શોધવા માટે ઝવેરીની દુકાને જવાય કે ઉકરડા પંપોસાય? ઝવેરીની દુકાને જવાય. એમ આત્માના કલ્યાણ માટે આટલા પરિબળો જ્ઞાની આપણને બતાવે છે. એવું અતિ ઉત્તમ એવું કુળ મને ને તમને મળી ગયું છે. અને ત્યાર પછી ચોથું પગથિયું જે પરમાત્મા બતાવે છે એ છે પંચેન્દ્રિયપણું. આપણે આગળ વાત કરી ગયા છીએ કે આ 5 ઇન્દ્રિયો પૂર્ણ ન મળે ત્યાં સુધી જીવાત્માને પોતાના આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવા માટેના સાધનો નથી મળતા. તાકાત છે પણ સાધન નથી. તો જ્યારે જીવાત્મા પૂરી 5 ઇન્દ્રિય પામે છે ત્યારે એને પૂર્ણ રીતે 5 ઇન્દ્રિયમાં જે છઠ્ઠી ઇન્દ્રિય મન બતાવી છે, એ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એટલે જીવોમાં સૌથી ઓછા મનુષ્ય એવા મનુષ્યમાં પણ જેની પાસે 5 ઇન્દ્રિય પૂરી હોય. આજે આપણે આ દુનિયામાં કેટલા બધા વિકલાંગ તમે જોયા હશે, હેન્ડીકેપ. એની વેદના જો તમે એનો ઇન્ટરવ્યુ કરો, એની પાસે જાઓ ને તો ખબર પડે કે મારી ને તમારી એક ટચલી આંગળીમાં પણ ફ્રેક્ચર થયું હોય. આપણે એનો પણ અભાવ અનુભવીએ છીએ. મને ને તમને 5 ઇન્દ્રિય મળી છે ને એટલે એનું મૂલ્ય નથી સમજાતું. પણ એમાંથી એકાદ અંગ જ્યારે ઘવાય છે અથવા એનું કઈક નુકસાન થાય છે ત્યારે આપણને સમજણ. પણ જ્ઞાનીએ તો પંચેન્દ્રિયપણું ખાલી સગવડ માટે કે સાધન તરીકે નથી બતાવ્યું. 5 ઇન્દ્રિયો પૂર્ણ હોય એવો જીવાત્મા બધા પ્રકારની જયણા પૂર્ણ રીતે કરી શકે. એ આપણી પાસે પગ ન હોય તો આપણે બીજાના મદદ વડે જ ચાલવું પડે. એ જેવી રીતે ચાલે એ રીતે આપણને આશ્રવ વગેરે જે આવવાના હોય તે આવે. ઉપરાંતમાં પંચેન્દ્રિય જીવો આ લોકમાં અતિ અલ્પ હોવાને કારણે બીજા પ્રકારના એના પુણ્ય પણ નાની કે છે એટલા પ્રગટ થયેલા હોય છે કે જે એને આત્મકલ્યાણના એક સાધુ છે. આજે આપણે ત્યાં સાધુ થવું હોય ને તો પણ 5 ઇન્દ્રિયની અપેક્ષા કરવામાં આવે છે. એટલે જેને વિકલાંગ છે એનામાં આત્મામાં શક્તિ એવું નથી, પણ એને સાધનાના માર્ગમાં ઘણા એમ કે તો પછી પાંજરાપોળ કહેવાય. શું કહેવાય ભાઈ? જેમાં
ખોડા ઢોર, ખોડા એટલે લૂલા લંગડા ઢોર. તો સાધનાનો માર્ગ એવો માર્ગ નથી કે જેમાં વિકલાંગપણું ચાલે, એ અટકાયતરૂપ થાય છે. પછી વિકલાંગ બની ગયા હોય તો જુદી વાત છે, પણ આવી પંચેન્દ્રિયપણું ન મળે ત્યાં સુધી આત્માના કલ્યાણનો માર્ગ સંપૂર્ણ ખુલ્લો થતો નથી. એટલે પંચેન્દ્રિયપણું મળે પછી જ્ઞાનીએ કીધું છે નિરોગી શરીર મળવું જોઈએ. શું મળવું જોઈએ? જો તમે કહેશો કે આ તો બધી તમે પુણ્યની વાત કરી, મનુષ્ય ભવ મળે, જીવા આપણે બોલીએ ને કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. કબૂલ છે, પુણ્યના પુંજથી મનુષ્યનો ભવ મળે છે. પણ પરમાત્મા મહાવીર સ્વામી કે છે એ મનુષ્યના શરીરની વાત થઈ. પુણ્યથી શું મળે છે? માનવ દેહ મળે છે. પણ જીવા સોહી મણુપત્તા આયયંતી માણુસયમ, ત્યારે પરમાત્મા એનું આંતર સ્વરૂપ બતાવે છે. જીવા જીવો, સોહી એટલે શુદ્ધિ. જીવાત્મા જ્યારે અણુપત્તા એક તણખલા જેટલી પણ શુદ્ધિ કરે છે. શુદ્ધિ એટલે વિશુદ્ધિ, વિશુદ્ધિ એટલે મોહનીય કર્મનો ક્ષય. કેટલા ક્રોડા ક્રોડી સાગરોપમ મહામોહનીય કર્મ ખપે ત્યારે મનુષ્ય ભવ મળે. ક્રોડીમાં આવે ને ત્યારે મનુષ્ય ભવ મળે છે. એટલે જીવે જે પુણ્ય કર્યું એના વડે ઇન્દ્રિયો વગેરે આકૃતિ વગેરે મળ્યું, પણ મનુષ્યપણું જે પ્રાપ્ત થયું એમાં જીવાત્માની શુદ્ધિ કામ કરે છે. તો આવું પંચેન્દ્રિયની પૂર્ણતા મળવી એ દુર્લભ છે. એટલે જ્યારે આપણે વિચારણા કરીએ ને કે 5 ઇન્દ્રિયોની પૂર્ણતા એમાં જે જીવને મળી ગઈ, એ 5 ઇન્દ્રિયો પૂર્ણ હોય તો પણ એના પહેલા પરમાત્માએ બતાવ્યું કે નિરોગીપણું. શું બતાવ્યું? આજે આપણે આટલા જણા બેઠા છીએ, એમાંથી તમે મને એમ કહો કે એક પણ ટેબ્લેટ કે જેને ખાધી ન હોય એવી કેટલી વ્યક્તિ છે? કોઈ કદાચ હોય ને અપવાદ રૂપે, તો પણ હવે નહીં ખાવી પડે એનો ગેરંટી કેટલા પાસે નથી? જો વર્તમાન કાળમાં હમણાં જ કોવિડ આવી ગયું, કોરોના, જેને જે આતંક મચાવ્યો, જેના કારણે માનવ જાત આખી હચમચી ઉઠી. અને વિચારો તો ખરા, એક વાયરસ આવ્યું અને 7.7 અબજની માનવ જાત થરથર કાપી ઉઠી. આપણી સાધનાઓ પણ ભય ગર્ભિત થઈ ગઈ હતી. ધર્મ કરતા હતા ને, ઊંડે ઊંડે ભય હતો. હવે ભય ચાલ્યો ગયો, ધર્મ પણ અડધો થઈ ગયો. હમણાં આપણને સાંભળવા મળે છે ધર્મ ક્ષેત્રમાં કે બધી જગાએ મંદી આવીશ કે તેજી આવીશ? સંખ્યામાં ભૂપેનભાઈ શું છે? મંદી આવી. આપણે આજે ઓનલાઈન શું કામ કરીએ છીએ? કારણ કે હવે દેરાસર જવાનું, ધર્મ સ્થાનકમાં જવાનું, વ્યાખ્યાન વાણી પ્રત્યક્ષ સાંભળવાનું, જીવને ઓનલાઈન ની આદત પડી ગઈ. બધા આપણે એક્સક્યુઝ કરીએ છીએ આ બધું હજી શું છે? કોરોનાનું કારણ છે. તો અમારા ગુરુદેવે પૂછ્યું તો એટલે હું તમને પૂછું છું કે કોરોના ગયો તો શું શું ચાલુ થયું? તો કે લગ્નો ચાલુ થઈ ગયા, પાર્ટીઓ ચાલુ થઈ ગઈ, મહેફિલો ચાલુ થઈ ગઈ, પ્રવાસો ચાલુ થઈ ગયા, સ્કૂલ ચાલુ થઈ ગઈ, ઓફિસો ચાલુ થઈ ગઈ. માત્ર બંધ રહ્યા છે ધર્મના દરવાજા. આ શું બતાવે છે? નાની કહે છે પ્રમાદ પણ છે અને રોગનો ભય બધે છે. પણ આપણે ધર્મ જે આપણા જીવનમાં ફર્સ્ટ પ્રાયોરિટી જોઈએ, એને બદલે આપણા જીવનમાં લાસ્ટ પ્રાયોરિટી છે. ધર્મ કેવો છે? આજે બધું કામ પતી ગયું હોય ને, ઘરનું કઈ કામ બાકી ન હોય, પછી આજે કોઈની પાર્ટી ન હોય, કેલેન્ડરમાં રાઉન્ડ લાગી ગયું હોય કે આ તારીખે બિઝનેસ મીટિંગ છે, આ તારીખે આના વેડિંગમાં જવાનું છે, આ તારીખે આનું બેબી શાવર છે, આ સન્ડેના ગ્રેજ્યુએશન પાર્ટી છે. તો પછી આવું કશું નહીં હોય તો ક્યાં હું શું સ્વાધ્યાયમાં આવશું? નાની મને ને તમને કે છે આ મનુષ્ય ભવમાં મેં ને તમે પૂર્વે જીવ દયા પાડી હોય, તવ પાણ ભૂય જીવ સતાણમ અણુકંપયાએ, સર્વ પ્રાણી ભૂત જીવ અને સત્વની અનુકંપા કરી હોય તો નિરોગી શરીર મળે. પછી રોગથી ભયભીત થવાનો
કોઈ મતલબ નથી. નાની કે છે કોઈ જીવ સાથે વેર ન બાંધ્યું હોય તો કોઈ વાયરસની તાકાત નથી કે તારા શરીરમાં આવી શકે, ને આવી શકે તો તને નુકસાન કરી શકે. આટલા અબજ લોકોમાંથી કદાચ આટલા લાખ મર્યા, પણ બાકીના ન મર્યા એનું કારણ શું હતું? એ જીવોનું એની સાથે વેર નહોતું. તો મારે ને તમારે જે નિરોગી શરીર પ્રાપ્ત કરવા માટે જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પકડે અને નિરોગી શરીર પ્રાપ્ત થયું હોય એવા જીવો બહુ જ અલ્પ મળશે. એટલે નિરોગી શરીર જ્યારે સનત કુમાર ચક્રવર્તીને શરીરમાં 16 રોગ ઉત્પન્ન થયા, તો પણ એને શું કર્યું? રોગ સામે યુદ્ધ જાહેર કર્યું. ધન્વંતરી ઇન્દ્ર સાક્ષાત આવીને કહે છે કે અમારી પાસે અનેક એવી ઔષધિઓ છે, દૈવી જડીબુટી છે, આપ આજ્ઞા કરો તો હમણાં આપનો રોગ મટાડી દઉં. અને એ વખતે સનત કુમાર ચક્રવર્તીએ પોતાના મુખમાંથી એક થૂકની આંગળી લીધી અને જ્યાં રક્તપિત્ત હતું, લોહી પરુ નીતરતા હતા, એના ઉપર આંગળી ચોપડીને એટલો પાઠ શું થઈ ગયો? કંચન વર્ણી કાયા નિરોગી બની ગઈ. તો પણ સનત કુમાર ચક્રવર્તીએ શું ન કર્યું? મદદ ન માગી. મારા પૂર્વે કરેલા કર્મના ઉદયથી આ શરીરમાં રોગ આવ્યો છે, હવે હું એવું કાર્ય કરીશ કે ભવાંતરમાં મારા શરીરમાં રોગ આવી ન શકે. તો આ જો આ માત્ર બાહ્યતાથી નિરોગી શરીર મળે એટલું જરૂરી નથી, પણ નિરોગી શરીર જેના વડે પ્રાપ્ત થયું છે એ કરુણાનો સિદ્ધાંત જે પરમાત્મા સ્થાપિત કરે છે, બતાવે છે કે આ લોકમાં અનંત જીવમાંથી મનુષ્યમાંથી પણ અલ્પ જીવોને 5 ઇન્દ્રિય પણ એમાંથી પણ ઓછા જીવોને નિરોગી શરીર મળ્યું છે. ત્યાર પછી દીર્ઘાયુ, લાંબુ આયુષ્ય, એ પણ કયા કર્મની પ્રકૃતિ કહેવાય? કયા કર્મની પ્રકૃતિ કહેવાય? શુભ નામ કર્મની પ્રકૃતિ છે. અલ્પાયુ અશુભ નામ કર્મ છે. જીવાત્મા પ્રત્યેક સમયે 8 કર્મ બાંધે છે. એ કઈ અપેક્ષાએ કે જો આયુષ્યનો બંધ પડે તો 8 નહીં તો હર સમયે 7 કર્મ બાંધી રહ્યો છે. પ્રત્યે આજે તમે કોઈ પણ કર્મ બાંધો એકલું નથી બંધાતું. આયુષ્ય કર્મ છોડીને આપણી પ્રત્યેક પળ આપણા 7 કર્મ બંધાવે છે. એમાં નિરોગી કાયા પણ એક આપણને કર્મના ફળ રૂપે મળે છે. તો આવા નિરોગી શરીર વાળા જીવો લોકમાં અતિ અલ્પ છે. હવે આટલું નિરોગી શરીર મળ્યા પછી પણ જ્ઞાની કે છે આ કેટલા પગથિયા થયા? 6 પગથિયા થયા. આ 6 સ્ટેપ છે ને પુણ્યથી મળ્યા. શેનાથી મળ્યા? પૂર્વના પુણ્યથી મળ્યા. પણ હવે પુણ્યમાં થોડુંક ઉત્થાન થાય છે અને પછીનું પગથિયું પરમાત્મા બતાવે છે 7મું, એ છે સદગુરુનો યોગ. આવા જેટલા મનુષ્ય છે, ઉત્તમ કુળમાં જન્મ્યા છે, આર્ય ક્ષેત્રમાં જન્મ્યા છે, નિરોગી કાયા છે, લાંબુ આયુષ્ય છે, પણ એ બધાને સદગુરુ નથી મળતા. મને ને તમને કોણ મળ્યું છે? સદગુરુ મળ્યા છે. હવે ભટકી નથી જવું ને? મને હમણાં હ્યુસ્ટનમાં હતી ને, ઘણા બધા લોકોએ પ્રશ્ન કર્યો હતો, સદગુરુ શોધવા કેમ શોધશો સદગુરુ? સદગુરુની શરત શું છે? આત્મજ્ઞાની અને સાથે નિર્ગ્રંથ, જે ગ્રંથિ રહિત હોય, રાગ અને દ્વેષની ગ્રંથિ છોડીને વ્યવહાર જગતમાં કર્મના યોગે મળેલા શરીર પરિવારને પરિગ્રહની ગાંઠ તોડીને જે પરમાત્માની આજ્ઞા પ્રમાણે પોતાનું નિર્ગ્રંથ જીવન વિતાવે છે, એવા ગુરુ જેને પ્રાપ્ત થાય એ આ લોકનું સર્વોત્કૃષ્ટ પુણ્ય વર્તમાનમાં ગણાય. બાકી આપણે જાણીએ છીએ કે ભગવાન જયારે તીર્થંકર પદે આવ્યા ત્યારે 363 પાખંડીના મત હતા. પાખંડી એટલે જેની અંદરમાં માયા, કપટ અથવા તો દેખાડો અથવા તો અધુરાશ હતી, એવા પાખંડીના મતની અંદર પણ ભગવાન સાક્ષાત બિરાજતા હતા. ત્યારે પણ અનેક લોકો મિથ્યાત્વી ગુરુના પાશમાં બંધાયેલા હતા. આજે એમ માનો છો બેન કે મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં 20 તીર્થંકરો જુદા જુદા ક્ષેત્રમાં વિચરે છે, ત્યાં બધા જ જીવોને સદગુરુ મળ્યા હશે?
જો ત્યાં સદગુરુ બધાને મળી ગયા હોત તો ત્યાંથી બાકીની બધી ગતિના દરવાજા બંધ થઈ જાત. મહાવિદ્ય ક્ષેત્રમાંથી નર્કમાં પણ જાય છે, તિર્યંચમાં પણ જાય છે, દેવ ગતિમાં પણ જાય છે, અને નર્ક ગતિમાં પણ જીવાત્મા ચાલ્યો જાય છે. તો એ નર્ક ગતિમાં જવાના, તિર્યંચ ગતિમાં જવાના કારણોમાં એમને સદગુરુનું શરણું નહીં મળ્યું હોય. તો જ્ઞાની કે છે મનુષ્ય બહુ સાર્થક કરવો હોય તો આપણા જીવનમાં આવા સદગુરુઓ મળે. તો એક જ મારા ગુરુદેવે કીધું હતું કે તમારે જ્યારે તરવું હોય, તમારે જ્યારે બોટ લેવી હોય, એ બોટમાં તમે શું ચકાસણી કરો? એ બોટ સુંદર હોય, શોભાયમાન હોય, એકદમ શણગારેલી હોય, એટલું પૂરતું નથી. પણ એમાં છિદ્ર ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? બીજું બધું ચાલે. એનો સુકાની, એનો કપ્તાન શું હોવો જોઈએ? બોટ ચલાવવાનો બરાબર જાણકાર હોવો જોઈએ. એટલે સુકાની બરાબર હોય અને બોટમાં છિદ્ર ન હોય, એવી બોટ આપણે પસંદ કરાય. તો મારે ને તમારે મનુષ્ય બન્યા પછી ભવસાગર તરવો છે તો આપણે શું જોવાનું છે કે સદગુરુનો યોગ થાય. જે સદગુરુ કેવા હોય જે પોતે તર્યા ને સંસારને પણ તારે. તો આ મનુષ્ય ભવમાં ઉત્કૃષ્ટ સાર્થક થવાની પળ એટલે સદગુરુનો યોગ થયો. આ સદગુરુનો યોગ કોને થયો? તો જ્ઞાની કે છે જ્યારે શ્રેણિક મહારાજા જતા હતા એ વખતે અનાથી મુનિ ધ્યાન ધરીને ઉભા છે. એ ધ્યાન ધરીને ઉભા છે એ વખતે એને જોઈને શ્રેણિક મહારાજાના મનમાં વિકલ્પ આવે છે કે આવો યુવાન, આવો સુંદર, આવો તંદુરસ્ત, આવો તેજસ્વી, ઓજસ્વી, આવો યુવાન આ જંગલમાં શું કામ તપ તપે છે, શું કામ કષ્ટ વેઠે છે? એટલે રાહ જુએ છે. એનું ધ્યાન પૂર્ણ થાય એટલે એને પૂછે છે કે શા માટે આવું કષ્ટ વેઠો છો? હું રાજા શ્રેણિક, મગધાધીપ, મગધનો અધિપતિ, તમને મદદ કરું, બોલો તમને શું દુઃખ છે? ત્યારે અનાથી મુનિએ શું કીધું? હું અનાથ છું. હે રાજા, હું અનાથ છું. અરે, હું તારો નાથ થાઉં, હું તારો નાથ થાઉં. એ વખતે એક જ શબ્દ બોલ્યા, હે મગધના નાથ, મગધાધીપ, તું પોતે અણા હોવી અપણો મહારાયા. મહારાજા, તું પોતે જ અનાથ છે. અને આવું બોલ્યા. અને અનાથી મુનિના વચનથી શ્રેણિક મહારાજા વિચારમાં પડ્યા. એને લાગ્યું કે આ મને કંઈક કહેવા માંગે છે. અને વિચારે ચડતા 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 શ્રેણિક મહારાજાને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એ કોણે કરાવ્યું? જે ગુરુ નિર્ગ્રંથ હતા, જે કેવલીઓના બતાવેલા રસ્તે ચાલનારા એવા અનાથી મુનિએ આંખ ખોલી નાખી. એ મારા ને તમારા જીવનમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી આ 7મું પગથિયું એટલે પ્રબળ પેલા પુણ્ય અને શુદ્ધિ, અને એમાં પણ જ્યારે પ્રબળતમ પુણ્યનો ઉદય થાય ત્યારે સદગુરુનો યોગ થાય છે. અને આવા સદગુરુનો યોગ પ્રાપ્ત થયા પછી પણ સપ્ત શાસ્ત્રનું શ્રવણ અતિ દુર્લભ છે. સંસારમાં વિચાર કરજો કે કેટલા બધા સાધનો આજે ઉપલબ્ધ છે. પેલા બધા કહેતા હતા કે આપણી પાસે આગમ ગ્રંથો નથી, આપણને વાંચવાનો અધિકાર નથી, આપણી પાસે એનો અભ્યાસ નથી. આજે તો ટ્રાન્સલેશનના ટ્રાન્સલેશન દરેક લેંગ્વેજમાં મળે છે. આવો આગમ રૂપી દીવડો ઝળહળતો છે. જ્ઞાની ગુરુ ભગવંતો એનો દિવ્ય પ્રકાશ ફેલાવી રહ્યા છે. તો પણ આપણને બધાને હૈયા ઉપર હાથ મૂકીને કહેજો કે અડધી રાતે ઊંઘ ઉડી જાય તો પેલા શું કરતા? ટીવી ખોલતા, બરાબર છે ને? હવે વોટ્સએપ ખોલીએ, ફેસ ટાઈમ ખોલીએ, ફેસબુક ખોલીએ. જ્ઞાની કે છે કે જે મને ને તમને સદગુરુનો યોગ પ્રત્યક્ષ ન હોય તો પરોક્ષ રૂપે પણ જેના વડે સત્શાસ્ત્ર પ્રગટ થાય છે એવા આપણી પાસે કેટલા બધા પુસ્તકોનો દરવાજો ખુલ્લો છે. એક ક્લિક કરો અને સામે શું આવી જાય બેન? જે તમારે વાંચવું છે. તો જ્ઞાની કે છે આટલા પગથિયા ચડ્યા પછી, હવે મનુષ્ય બહુ પામ્યા પછી પણ જો શાસ્ત્રનો આપણે આગ્રહ નહીં રાખીએ તો મનુષ્ય ભવની સાર્થકતા વસ્તુ પાડ તેજ પાડ.
તમે બધા એની કથા જાણો છો. વસ્તુપાળની 7 માગણી છે ને, એમાં એને સૌથી પહેલી માગણી કરી, શાસ્ત્ર અભ્યાસો જિનપદ નતિહી. 7 માગણીમાં પહેલી માગણી કરી છે, હે પરમાત્મા, જો મારા તમામ વસ્તુપાળ તેજપાળે કેટલા પુણ્ય કર્યા હતા, કેટલા યાત્રા, કેટલા જિનાલયો, કેટલી આગમશાળાઓ, કેટલી પાઠશાળાઓ, કેટલી વયાવત ધામ, કેટલા ઉપાશ્રયો, આ બધું કર્યું. એના પરિણામે કે છે કે ભલે ભગવાન મેં ગમે એટલું પુણ્ય કર્યું હોય, પણ આ બધા પુણ્યના ફળ રૂપે જો મને ભવાંતરમાં એ પુણ્ય પ્રગટ થાય તો એના બદલામાં મને પહેલી જ માગણી છે, મને શાસ્ત્રનો અભ્યાસ હોજો. એ માગણી કરીને બેઠા નહોતા રહ્યા. સ્વયં એમણે પોતે પણ મહાકાવ્યો રચ્યા હતા. સ્વયં એટલું વાંચ્યું હતું, એટલું ગોખ્યું હતું, એટલું કંઠસ્થ કર્યું હતું, અને ગુરુ ભગવંતોના ચરણોમાં બેસીને ઊંડો શાસ્ત્ર અભ્યાસ કર્યો હતો. આવી માગણી કરનારા એવા વસ્તુપાલજી જાણતા હતા કે દેવલોકમાં પણ શાસ્ત્ર અભ્યાસ મળી નહીં શકે. દેવતાઓ ભણતા હશે? ન ભણે? વિચાર કરજો. દેવતાઓનો કોઈ વિકાસ દેવભવમાં થતો નથી. અહીંયા મનુષ્ય ભવમાં જેટલો મતિ શ્રુત જ્ઞાનનો ક્ષયોક્ષમ કર્યો, એના વડે જેટલું જાણ્યું, એ જ જ્ઞાન એને દેવલોકમાં સાથે રહી શકે. એના વડે પછી જીનવાણી સાંભળે તો પણ એનું પૂર્ણ અર્થઘટન કરીને વિશાળ અવધિ જ્ઞાન હોવા છતાં મતિ શ્રુત જ્ઞાનનો ક્ષયોક્ષમ માત્ર મનુષ્ય ભવમાં થાય છે. તિર્યંચમાં નથી, નારકીમાં નથી, અને દેવલોકમાં પણ નથી. એટલે દેવતાઓ પસ્તાવા કરે છે, હે ભગવાન, હું મનુષ્ય હતો ત્યારે મેં દ્વાદશાંગીનો અભ્યાસ ન કર્યો. દ્વાદશાંગીનો અભ્યાસ ન કર્યો. ઓર્લાન્ડોમાં આપણે ચંદ્રકાંતભાઈ હતા ને, એમને એક ઘણા વર્ષો પહેલા કીધું હતું કે મરતા પહેલા મારે શું કરવું છે? દ્વાદશાંગીનો અભ્યાસ કરીને મરવું છે. ભલે શબ્દ જ્ઞાન, આપણે એમ નથી કેતા કે બધા ઊંડા રહસ્યો એમને જાણી લીધા હતા, પણ એક ઝંખના હતી કે મારે શું કરવું છે. આપણે કદાચ મૂળ પાઠ ન વાંચી શકીએ, પણ અર્થપાઠ તો વાંચી શકીએ છીએ ને. પણ હૈયા ઉપર હાથ મૂકીને કયો, આ આગમ મને ને તમને તિર્યંચના ભવમાં મળશે, અને મળે તો ફળશે. આ જેટલા પશુ પંખી પ્રાણી છે એને કશું કામ નથી, કશું કામ નથી, તો પણ એને આ મળે. તો દેવલોકના દેવતાઓ પણ અભ્યાસ કરતા નથી. નારકીના નેરૈયાને તો એ વિકલ્પ પણ ના આવે એવી વેદના છે. તો હું ને તમે મનુષ્ય, જ્યાંથી અનંત આત્માઓ સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા છે, જેનો પાયો શાસ્ત્ર અભ્યાસમાં છે, એવું સદગુરુનો યોગ મળે, સપ્તશાસ્ત્રનું શ્રવણ મળે. સપ્તશાસ્ત્રનું શ્રવણ કરીએ તો જ્ઞાની કે છે કલ્યાણના માર્ગમાં આપણી શ્રદ્ધા વધારે ને વધારે આગળ જાય. હવે સપ્તશાસ્ત્રનું શ્રવણ કરવા માટે જ્ઞાની મને ને તમને કે છે કે આપણે ધર્મકરણી કરતા હોય, સત્શાસ્ત્રનું શ્રવણ કરતા હોય, એમાં વધુમાં વધુ તમે કેટલા કલાક બેસી શકો? 1 કલાક, 1.5 કલાક. પછી ધારો કે કેતુભાઈ તમે કહેતા હતા ને કે 1 કલાકને બદલે 1.5 કલાક આપો, ચાલો આજે આપણે 2 કલાક કરવા છે, તો શું કેશો હમણાં? બેન પછી જરા ઓવર થઈ જાય, ટાઈમ ઓવર થઈ જાય, ડોઝ પણ ઓવર થઈ જાય. તો જ્ઞાની મને ને તમને કે છે, જ્યારે આપણે મનોરંજનના પ્રોગ્રામમાં ગયા હોય, સંગીત વાગતું હોય, ગીત ઉપર ગીતના ધોધ છૂટતા હોય, તાળીઓના ગગડાટ હોય, અને એવે વખતે મ્યુઝિશિયન અને ગીતકાર બંને બંધ થઈ જાય તો શું કયો? ચલાવો ચલાવો, કામ બંધ કરી દીધું? કરો કે ના કરો બેન? હો જાય, 1-2 ઓર હો જાય. પણ જો તમને સ્વાધ્યાયમાં 2 કલાક બેસાડી રાખ્યા તો હવે બસ થયું બેન, ઓવરડોઝ થઈ ગયો. હમણાં કેતા હતા કે હવે આ વખતે તો છે ને 2 વર્ષ અમે યુટ્યુબ બધી ફેંદી નાખી, એટલે ઓવરડોઝ થઈ ગયો છે. નાની કે છે પરમાત્મા એ સાધુઓના જીવનમાં 4 રાત્રિના પ્રહર અને 4 દિવસના પ્રહર, એમાં 1 રાત્રિનો પ્રહર ઊંઘવા માટે અને 1 દિવસનો પ્રહર આહાર વગેરે શરીરના કાર્યો માટે,
બાકીના બધા પ્રહરમાં સ્વાધ્યાય અને ધ્યાન બતાવ્યું છે. આટલો કઠોર પરિશ્રમ અને આટલો સમય જો સાધુ ભગવંતોને પણ આપવો પડ્યો હોય તો આપણા જેવાનું શું થાય? પ્રતિજ્ઞા કરી શકીએ કે ન કરી શકીએ કે રોજ ઓછામાં ઓછું એક પાનું વાંચ્યા પહેલા વાંચો, સાંભળો, ચર્ચા કરો, જે પણ કરો, પણ મારો દિવસ હું વેડફીશ નહીં. દીકરો કે દીકરી દૂર હોય તો રોજ એકવાર ફોન કરવાનો નિયમ ખરો કે નહીં? એમાં એક દિવસ રહી ગયું હોય તો આકુળતા વ્યાકુળતાનો પાર ન હોય, પણ એક પાનું વાંચવાનું કીધું હોય તો જ્ઞાની કે છે આપણા જીવનમાં એની નિયમિતતા જળવાતી નથી અને મનુષ્ય ભવને સાર્થક કરવો છે. તો દેવતાઓ જેનો પશ્ચાતાપ કરે, વસ્તુપાળ ને તેજપાળ જેવા જેની માગણી કરે, અને સાધુ ભગવંતો આખું જીવન જેનું રટણ અને પઠન કરે, એવા શાસ્ત્ર એનો અભ્યાસ કરીએ એ મનુષ્ય ભવની સાર્થકતા છે. તો આ શુદ્ધ શાસ્ત્ર શ્રવણની રુચિ એટલે શ્રવણ કર્યા પછી સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો જીવનમાં શું થાય? શ્રદ્ધાનો આવિર્ભાવ થાય. આપણામાં શ્રદ્ધા કેમ નથી? કારણ કે આપણે સત્શાસ્ત્રનું પૂરેપૂરું વાંચન, અભ્યાસ, એનું વિજ્ઞાન કર્યું નથી. રોહિણીયા ચોરના કાનમાં એટલો જ શબ્દ પડ્યો હતો ને, ભગવાન મહાવીર સ્વામીનો વાક્ય હતું. એ રોહિણીયા ચોરને પરિણમી ગયું. ચોર હતો, ચોરી કરવા આવ્યો હતો, અને જ્યારે એના પિતાનો એને ખાસ સંદેશ હતો, પ્રતિજ્ઞા લેવડાવી હતી, ચલો વર્ધમાન મહાવીર જ્યાં બોલતો હોય ત્યાં તું શું ના કરીશ? ઉભો પણ નહીં રહેતો. એનું કાનમાં વચન સાંભળતો નહીં, અને છતાં પણ રોહિણીયાના પગમાં કાંટો વાગ્યો અને એના કારણે કાનમાં ભગવાનની વાણીના શબ્દ પડ્યા. એ શબ્દ પડતાની સાથે જ યાદ આવ્યું એટલે પાછી કાઢવા આંગળી નાખી દીધી. પણ કાનમાં શબ્દ પડ્યા હતા. તમે કથા જાણો છો, એ તો દેવલોકનું વર્ણન હતું, દેવતા કેવા હોય. પણ જીવનમાં આવું કશું આ ચોરે સાંભળ્યું નતું. એટલે મનમાં ગુંજ્યા કરે છે કે દેવલોકના દેવતાઓને આંખ પટપટતી નથી, એટલે આંખ મટકતી નથી, એમનો પરછાયો હોતો નથી, એમનો પગ જમીનથી અધર્ય છે, એમના પુષ્પ વગેરે પહેર્યા હોય તો કરમાતા નથી. આવું કશું કે એને સાંભળી લીધું. અને ત્યાર પછી જાણો છો કથા કે બરાબર પકડાઈ જાય છે, અને અભયકુમારે એને પકડવા માટેની ઝાડ રચી હતી. એમાં જ્યાં મુદ્દામાલ સહિત જો આ ચોર પકડાય નહીં તો એને સજા થઈ શકે નહીં, એટલે એના જ મોઢે બોલાવવું હતું કે મેં ચોરી કરી હતી. એટલે આવી અભયકુમારની બુદ્ધિ વડે એક યુક્તિ કરી હતી, અને એ રોહિણીયાને લઈ જાય છે, મદિરાનું પાન કરાવે છે, મદહોશ કરે છે, નશામાં ચકચૂર છે. એ વખતે આખો સ્વર્ગલોકનો માહોલ ઉભો કર્યો છે, અને દેવીઓ આવીને એને કે છે, ત્યારે એ નશામાં છે ને, ત્યારે કે છે, અહો સ્વામીનાથ, તમે શું પુણ્ય કર્યા, શું તપજપ કર્યા કે તમે આ સ્વર્ગમાં ઉત્પન્ન થયા છો? સ્વર્ગલોકની જ ઝાંખી હતી. રોહિણીઓ બોલવા જાય છે કે મેં તો ચોરી કરી છે, તપ ત્યાગ તો શું, મેં કાંઈ કર્યું નથી, પણ તોય જુઓ હું દેવલોકમાં આવ્યો. પણ ત્યાં અચાનક એની નજર પડે છે, ઓલો મહાવીર કઈક કેતો હતો, દેવતાઓના પડછાયા પડતા નથી, આંખ મટમટતી નથી, જમી અરે આ તો આના બધાના પડછાયા પડે છે, આંખ મટમટે છે, આ શું છે? અને ચૂપ થઈ ગયો, બચી ગયો, બોલ્યો નહીં, અને એને છોડી દીધો. એ જેવો કારાગારમાંથી બહાર નીકળ્યો અને વિચારે છે, આ કેવો વર્ધમાન, આ કેવો મહાવીર. અમસ્તા અમસ્તા બે શબ્દ કાનમાં પડ્યા અને હું બચી ગયો, નહીં તો આજ તો ફાંસીને માચડે ચડી ગયો હોત. અને ત્યાં ને ત્યાં રોહિણીઓ દોડ્યો ગયો ભગવાનના શરણમાં કે પરમાત્મા મારો ઉદ્ધાર કરો. આવા રોહિણીયા ચોર હોય કે પ્રભવ ચોર હોય, એ બધાને પણ આ શ્રવણે બેડો પાર કર્યો. તો જ્ઞાની મને ને તમને કે છે, જીનવાણીના કેટલાક વચનો, કેટલાક શબ્દો આપણા જીવનમાં એવી રીતે આપણે આત્મસાત કરીએ કે જેથી કરીને પાપ કરતા પાછું વાળીને જોઈએ, મોહ દશામાંથી બહાર આવીએ,
આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એકત્વ, મમત્વ, કર્તૃત્વ ને ભોક્તૃત્વ, આ ચાર મહા અજ્ઞાનની ચુંગાલમાં ફસાયેલો આત્મા જ્યાં સુધી સત્ય શાસ્ત્રનું શ્રવણ નહીં કરે ત્યાં સુધી એને શ્રદ્ધા થવાની નથી. એટલે હવે શ્રદ્ધા તો થઈ, પણ જ્ઞાની કે છે કે આ શ્રદ્ધા કોણે કરી છે, ક્યાં સુધી કરી છે? તો કે ભૌતિક જગતની શ્રદ્ધા આપણે હંમેશા કરી છે. ઝેર ને ઝેર જાણ્યા પછી કદી પણ ચાખ્યું નથી. આપણે ઘણી વાર પૂછ્યું છે ને ભાઈ તમને કે ઝેર થી મરી જવાય ભૂપેનભાઈ? ખરેખર? ઓકે, તો ચાલો તમે આખો ગ્લાસ ભરીને તો ના પીઓ, એક ચમચી આપું તો ચાલે? ના ચાલે. એક ચમચી નહીં, ચાલો એક જ ટીપું. કેમ? મરી જવાય. તમે ઝેર ચાખ્યું છે? નથી ચાખ્યું. જેને ચાખ્યું તું એ મર્યા પછી કેવા આવ્યો છે? તોય તમારી શ્રદ્ધા થઈ ગઈ. બીજાને મરતા જોયા એટલે. બધાને ડૂબતા જોઈએ છીએ તો પણ આપણી આંખ ખુલતી નથી. ચાર ગતિમાં ભટકતા જીવોના આટલા યાતનામય જીવન જાણ્યા પછી પણ પરમાત્મા કે છે નવી સુહી દેવતા દેવલોએ, નવી સુહી પુડવી પૈરાયા, નવી સુહી શેઠ સેણા વૈણમ, એ ગંત સુહી મુનિ વિતરાગી. દેવલોકના દેવતા સુખી નથી, રાજા સુખી નથી, પૃથ્વીપતિ રાજા સુખી નથી, શેઠ સેનાપતિ એકાંત સુખી મુનિ વિતરાગી. જેનો આત્મા રાગદ્વેષ થી મુક્ત થતો જાય છે એનાથી વધારે સુખી આ સંસારમાં કોઈ નથી. જો આ આપણે સાંભળ્યું હોય તો આ શ્રદ્ધા આપણે કેમ કરતા નથી? ઝેરની શ્રદ્ધા કરીએ, સાપની શ્રદ્ધા કરાય. આપણને સાપ બાજુમાં આવે તો તમે ચાન્સ લ્યો કે કદાચ ઝેરી નહીં હોય એવું બને. સાપ તો ઘણા બધા ઝેરી ન હોય એવા છે, પણ પાપ એક પણ એવું નથી જે ઝેરી ન હોય. તો પણ આપણે સાપને ચાન્સ નથી આપતા, બેનિફિટ ઓફ ડાઉટ નથી આપતા, ને પાપને કેમ ચાન્સ આપીએ છીએ? 18 પાપ સ્થાનક જાણ્યા છતાં પણ 18 પાપમાં તસે આંગળા ડુબાડીને જીવનારા આપણે મનુષ્ય બહુ સાર્થક કેવી રીતે કરશું? તો જ્ઞાની કે છે કે આ પગથિયા 9 થયા. 9 પગથિયા એટલે મનુષ્ય ભવથી શરૂ કરી અને શ્રદ્ધા સુધી આવ્યા. તો પણ જ્ઞાની કે છે શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિએ પણ પુરુષાર્થ કરવો પડે છે. કરવો પડે કે ના કરવો પડે બેન? હું જાણું છું, હું જાણું છું. એક શેઠ હતા, સુતા હતા, રાતના દરવાજો ખખડ્યો. શેઠાણી બાજુમાં હતા, શેઠજી દરવાજો ખખડ્યો. સુઈ જાઓ, હું જાગું છું. તો કે છે હું જાગું છું. અરે શેઠાણી કે પણ દરવાજામાં કોઈ ઘૂસ્યું લાગે છે, હું જાગું છું. ઘરમાં ઘૂસ્યા, હું જાગું છું. તિજોરી ખકડી, હું જાગું છું. અરે તિજોરીનો દરવાજો તૂટ્યો લાગે છે, હું જાગું છું. કોઈ દ્રવ્ય અંદરથી ધન કાઢે છે, હું જાગું છું. લઈને ભાગી ગયા, હું જાગું છું. આપણે બધા હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. આયુષ્યનો કાળ પૂરો થશે. આ કોરોનાના કાળમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા સ્વજનો ગુમાવ્યા, આખા પરિવાર ઉજળી ગયા. તો પણ હું જાણું છું, એકવાર જવાનું છે એ હું જાણું છું. પણ આહાર, શરીર, પરિવાર, પરિગ્રહ આની આસક્તિ છોડતા નથી. તો મનુષ્યના ભવ સિવાય આ કાર્ય બીજે ક્યાંય થવાનું નથી. તો પરમાત્મા છેલ્લે કહે છે કે કાં જ્ઞાની થા, નહીં તો જ્ઞાનીના શરણે જા. તારે શ્રદ્ધા ન થાય તો તું સ્વયં જ્ઞાની થા, અને જો તારાથી સ્વયં જ્ઞાની ન થવાય હોય તો જ્ઞાનીના શરણે જા અને સંયમમાં વીર્યનું ફોરવવું. છેલ્લું પગથિયું શું કીધું? આજ સુધી મનુષ્ય બન્યા ત્યારથી આ 9 પગથિયા ચડ્યા છીએ, પણ હવે જો આ 10મું પગથિયું નહીં ચડીએ, સમુદ્રમાં ડૂબતા હતા, મદ્દરિયે હતા, એમાંથી તરતા 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 કિનારો આવ્યો અને છલાંગ ન મારી, વિચાર કરતા રહી ગયા અને સમુદ્રનું મોજું ફરી વળ્યું, પાછું મદ્દરિયે લઈ ગયું. હજુ આ મનુષ્યનો ભવ
પાંચમો આરો છે. હજુ પણ જ્ઞાની કે છે પાંચમા આરામાં પણ મોક્ષ છે બેન? ના પાડે છે હો. કારણ કે પાંચમા આરામાં એકાવતારી થવાય છે. તો થવાય છે એક ભવ કરવો પડે. અહીંયાથી દેવલોકમાંથી પાછો મનુષ્ય ભવ ને એ જ ભવમાં મોક્ષ. તો પછી આપણે પ્લેન બદલવું પડે. એનો અર્થ એ નથી કે ફ્લાઇટ જતી નથી. પેલા ઇન્ડિયાની ડિરેક્ટ ફ્લાઇટ નહોતી તો આપણે એમ બોલતા કે અહીંયાથી ઇન્ડિયા જવાતું નથી, ખાલી ડિરેક્ટ ફ્લાઇટ નહોતી. તો મને ને તમને હજુ પણ ચાન્સ છે. મનુષ્ય ભવની સાર્થકતા એટલી છે કે અનંત કાળથી જે નથી કર્યું એવું એક જ કાર્ય આપણે કરવાનું છે, અને એ આત્માના કલ્યાણનો માર્ગ પકડીને સંયમમાં વીર્યનું પોરવવું. સંયમમીય વીર્યમ. આપણું વીર્યાંતરાય તૂટે, આપણું સમ્યક દર્શન ખીલે, અને આપણે પણ પ્રભુ ચિંધ્યા રાહે સંયમના માર્ગમાં આગળ વધી, અને જો સાધુ ન બનાય તો ઓછામાં ઓછા શ્રાવક તો બનવું જ પડે. એમ નહીં કેતા કે અમે ભાવ શ્રાવક છીએ, કારણ કે ગુરુ ભગવંતોએ તો ભાવ શ્રાવકના લક્ષણ એ બતાવ્યા છે, એ પણ આપણામાં નથી. તો દ્રવ્ય શ્રાવક બનીને તો દેખાડીએ કે અમે દ્રવ્ય શ્રાવક પણ લેવા માટે જ્યારે ભગવાનના શ્રાવકો આનંદ વગેરે ઉભા થયા ત્યારે એને બીજી કશી ખબર નહોતી, ખાલી એટલું ખબર હતું કે ભગવાન મહાવીર જે કહે છે એ સાચું છે. કલ્યાણની કેડી આ એક જ છે, અને પછી બધું જાણી શકાય. પેલા અંતર્મુખતા આવે, મોક્ષની અભિલાષા જાગે, ત્યાર પછી જે પણ ક્રિયા કરો એ અંતર ક્રિયા છે, એ આંતરિક ક્રિયા છે, બાહ્ય ક્રિયા નથી. તો જ્ઞાનીના માર્ગમાં આપણે આપણી અનંતી વીર્યાંતરાય તોડી અને કલ્યાણની કેડી આગળ વધીએ તો મનુષ્ય બહુ સાર્થક કર્યો કહેવાય. તો આવા પરમાત્માના માર્ગનું મને ને તમને જે પ્રાપ્ત થવાનું સૌભાગ્ય થયું છે એમાં દ્રઢ શ્રદ્ધા, અખંડ શ્રદ્ધા સાથે વ્રત નિયમના શરણે જઈને આપણે પણ પરમાત્માનો માર્ગ સ્વીકારી કલ્યાણ કરીએ એવી ભાવના સાથે આ મનુષ્ય ભવની સાર્થકતા જો આપણે ખરેખર હૃદયમાં આપણને સમજાણી હોય તો ઓછામાં ઓછી રોજની એક સામાયિક તો કરવી ને. તમે મને થોડી ગુરુ દક્ષિણા આપો કે ના આપો બેન? તમારા ચેકની વાત નથી, તમારા કેશની વાત નથી, તમારા ભાવની વાત છે બેન. તો નક્કી કરીએ કે અહીંયા આ સાંભળ્યા પછી આપણે સંયમમાં વીર્યનો ફોરવવું. એટલે જો અહીંયા સામાયિક કઈ નહીં કરીએ તો જ્ઞાની કે છે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે સંયમ કદી લઈ શકવાના નથી. તો આપણો મનુષ્ય બહુ સાર્થક બને એવી ભાવના સાથે જીનવાણીમાં ઓછું જીન આજ્ઞાથી ઓછું અધિક વિપરીત કઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તત્સમ ઇચ્છામી દુક્કડમ. સર્વ મંગલ જી. કેતુભાઈ? હા જી બેન. હા કઈ ને આપણે એના મેં ગઈકાલે આપી દીધેલું એન્વેલપ. આપી દીધું ગઈકાલે. હા, અને અને બીજું કે આજના લેક્ચરમાં મુખ્ય તો 4 અંશો મને કેચ થયા. એક તો ડેફિનેશન આપી, પછી વાત કરી લેજો. ડેફિનેશન આપી જે અનાર્ય અને આર્યની, એ બહુ સરસ ડેફિનેશન આપી, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. પછી બીજું કે આપણને મનુષ્ય જીવનમાં જ જે જ્ઞાન મળે એ જ આપણે ઉપર દેવલોકમાં કે નારકીમાં કે ક્યાંય બી જઈએ એનાથી વધારે આપણને જ્ઞાન મળતું નથી. તો આપણને જો જ્ઞાન મેળવવું હોય તો આ ભૂમાં જ મેળવી શકાય એમ છે. એ ખાસ ધ્યાનમાં રાખી અને આપણે
જૈન સોસાયટીએ જે લાઇબ્રેરી અત્યારે કરેલી છે એમાં આગમો રાખેલા જ છે બધા, તો એ બધાનો આપણે લાભ લઈ અને જેટલું જ્ઞાન મળે એટલું આપણે લેવું જોઈએ, તો પછી આપણું મનુષ્ય જીવન સાર્થક થાય. એટલે આ 2-3 જે બોધ છે એ આપણે અપનાવવો જોઈએ. થેન્ક યુ. Go ahead. Dinesh, go ahead. ચાલો તમને બધાને ઓકે, આપણે 3 દિવસ આપણે જે ધર્મ પ્રભાવના થાય એ ભાવથી આપણે સ્વાધ્યાય કર્યો, તો હવે આપણા સ્વાધ્યાયો અખંડ રહે અને આવું સુંદર જિનાલય બનાવ્યું છે, આવી સુંદર લાઇબ્રેરી બનાવવાની ભાવના રાખો છો, તેમાં વધુ ને વધુ સ્વાધ્યાયની પ્રવૃત્તિ થાય એના માટે પણ સેવા પૂજા બધું કરવાનું છે. એટલે જીન બિંબ અને જીન આગમ બંનેની ઉપાસના કરવાની છે. મારા વાણી વર્તન કે વ્યવહારથી કોઈની પણ સાથે જાણીએ અજાણીએ કઈ મન દુઃખ થઈ ગયું હોય તો હું તસમ મિચ્છામી કહું છું. સકળ સંઘ સાથે પણ મારા વ્યવહારથી કોઈને પણ ક્યારેય મારા આશય વિના કોઈ વસ્તુથી પણ કોઈને કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો સકળ સંઘની સાથે હું ક્ષમા યાચના કરું છું. હું પણ મિચ્છામી દુક્કડમ કહું છું. થેન્ક યુ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.